આખા જગતમાં કોઈ પણ દેવ દેવીનું તમે દર્શન કરો, ચાહે ઠાડો વિગ્રહ હોય બિરાજેલો, અનંત શરણમજી શેષ પર પોડ્યા છે, છતાં પણ મસ્તકનું સ્થાન સૌથી ઉપર છે. એકમાત્ર શ્રીજી બાવાનું સ્વરૂપ આખા જગતમાં છે, મસ્તકથી ઉપર વામ શ્રીયસ છે. વામ શ્રીયસ ઊંચો કરી નિજજનોને પોતાના ચરણના આશ્રયમાં બોલાવી રહ્યા છે. આગળ ચર્ચા કરી. વામ હશે એટલા માટે પ્રભુ કહે છે સીધે સીધો મારા શરણમાં આવીશ, હું તને ઓળખીશ કે રીતે મારો લીલાનો જીવ છે. સ્વામીજી વામાંગ છે. શ્રી વલ્લભ સ્વામીજીનું ભૂતલ પર ગુણ સ્વરૂપ છે. પહેલા વલ્લભના શરણમાં જા, વલ્લભ દ્વારા તને બ્રહ્મ સંબંધ થશે, પછી મારા શરણમાં આવીશ તો સીધો હું તને મારા નિત્ય લીલાધામમાં પહોંચાડીશ. જમણા શ્રેયસમાં ભક્તોનું ચિત્ત ધારણ કર્યું છે. મુષ્ટિકા બંધ છે, અંગૂઠો દેખાડી રહ્યા છે. આમ તો દાનલીલાનું પદ છે. બહુ સુંદર ભાવ પ્રગટ કર્યો. મેરી ભરી મટુકિયા લે ગયો રી, પરમાનંદ બ્રજવાસી સાંવરો, અંગુષ્ઠ દિખાઈ રસ લે ગયો રી. આપણે નાથ દ્વારાજીને શ્રીજી બાવાની સેવામાં હાથ પવિત્ર કરીએ, કોઈ જલગરાની સેવામાં, કોઈ પાન ઘરની, કોઈ શાક ઘરની, અનેક સેવામાં હાથ પવિત્ર કરી ભગવત રસ એકત્ર કરીએ. પ્રભુ પણ કેવા નટખટ, આપણે એકઠો કરેલો ભગવત રસ પ્રભુ ઝૂંટવીને લઈ જાય ને સામે અંગૂઠો બતાવે. પ્રભુ દાન માગે અને કૃપાનું દાન કરે. આ બંનેમાં ફરક. દાન એટલે હકથી અધિકારથી કર વસૂલ કરીને લેવાય, અને દાન એટલે આપણે સામેથી આપીએ. દાન માગે અને કૃપાનું દાન કરે. ભગવત રસ ઝૂંટવીને લઈ જાય, સામે ઠાકોરજી શું આપે? શ્રીજી બાવાનો કયો પ્રસાદ ભાવે તમને સૌથી વધારે? ઠોર. બ્રજ ભાષામાં ઠોર એટલે સામગ્રી ને ઠોર એટલે સ્થાન. આજે જોઈએ ને ब्रजवासियों के ये दान लीला की ठोर है, ये मान लीला की ठोर है, ये मोर कुटी की, ये रास लीला की ठोर. ઠોર એટલે સ્થાન. તો ભગવત રસ ઝૂંટવીને લઈ જાય ને બદલામાં પોતાના ચરણારવિંદમાં ઠોર એટલે સ્થાન આપીને આપણો આશ્રય ઠાકોરજી સિદ્ધ કરી દેશે. અને બહુ સુંદર ભાવ પ્રગટ કર્યો. શ્રીજી બાવાનું દર્શન કરો તો 99 નિધિના દર્શન એમાં થાય. મૂળ ગોવર્ધન ધરણ છે જ. પ્રથમ નિધિ કયા? મથુરાધીશ. મથુરાધીશની પીઠિકા ગોળ છે, તો શ્રીજી બાવાની કંદરાની ભીતરની પીઠિકા ગોળ છે. બીજા નિધિ શ્રી વિઠ્ઠલનાથજી ક્યાં બિરાજે છે? હા, નાથદ્વારામાં. બંને શ્રીયસ કટી પર ધારણ કર્યા છે, તો શ્રીજી બાવાનો જમણો શ્રીયસ કટી પર ધારણ છે. ત્રીજા નિધિ શ્રી દ્વારકાધીશજી ક્યાં બિરાજે? કાકરોલી. પીઠિકા ચોરસ છે, તો શ્રીનાથજીની કંદરાની પીઠિકા ચોરસ છે. ચોથા નિધિ કોણ? ગોકુલનાથજી. ક્યાં બિરાજે? ગોકુલમાં. જમણા શ્રીયસ પર. જો ખરેખર જુઓ તો આમ આપણે એમ કહીએ ને ડાબા શ્રેયસ પર ક્યાંય એવું પ્રમાણ નથી. એકે નસ્ત્વા ગોવર્ધનાચલમ, એક શ્રેયસમાં ધારણ કરો એ ભાગવતમાં વર્ણન છે. ડાબો જમણો એવું નથી લખ્યું. અને પદ ગાયું કાન કુંવર કે કર પલ્લવ પર માનો ગોવર્ધન નૃત્ય કરે. પ્રભુના શ્રેયસ પર ક્યારેક આ શ્રેયસ પર ક્યારેક મારો ગોવર્ધન નૃત્ય કરી રહ્યો છે, ખેલી રહ્યા છે ગોવર્ધન સાથે ઠાકોરજી માનો. શ્રી ગોકુલનાથજીનો શ્રેયસ ધામ છે. પાંચમા નિધિ શ્રી ગોકુલ ચંદ્રમાજી ક્યાં બિરાજે? કામનમાં. તો ઠાકોરજીનું મુખ ચંદ્ર. બાલ લીલાના બે સ્વરૂપ, છઠ્ઠા બાલકૃષ્ણજી ને બીજા નવનીત પ્રિયાજી. તો શ્રીજી બાવાએ ધારણ કરેલું ચીબુક, નાનું બાળક હોય ને એના મોઢામાંથી લાળ નીકળીને અહીંયા ભેગી થાય, જગાર અમારે. એ ભાવથી ઠાકોરજી ચીબુક ધારણ કરે છે. અને વાત્સલ્ય ભાવથી જ્યારે નંદરાયજી યશોદાજી લાલાના મુખને ચુંબન કરે ત્યારે પ્રભુની અધર સુધા એમને પ્રાપ્ત થાય. સાતમા નિધિ શ્રી મદન મોહનજી કામવનમાં બિરાજે. એમના બે સ્વામીજી છે. તો શ્રીજી બાવા જ્યારે કુંડલ ધારણ કરે ત્યારે માનો બંને બાજુ સ્વામીજી ને વચ્ચે શ્રી મદન મોહનજીના દર્શન થાય. એ રીતે સાતે નિધિ શ્રીનાથજીના સ્વરૂપમાં બિરાજે છે. શ્રીનાથજીની પેટિકામાં શ્રી વલ્લભનો સમગ્ર પરિવાર બિરાજે છે. એક તરફ એક મુનિ શ્રી વલ્લભ, બે મુનિ બિરાજે શ્રી ગોપીનાથજી, શ્રી ગુસાઈજી. શેષ નાગનું સ્વરૂપ શ્રી ગિરધરજી, શુક ગોવિંદરાયજી, મેષ બાલકૃષ્ણજી, નૃસિંહ ગોકુલનાથજી, સર્પ રઘુનાથજી, ગાય યદુનાથજી અને મયુર શ્રી ઘનશ્યામજીનું સ્વરૂપ છે. બીજું દક્ષિણ હસ્તની મુઠ્ઠી બંધ છે, અંગુષ્ઠ દેખાડી રહ્યા છે, ભક્તોના મનનું આકર્ષણ કરે છે. પ્રાચીન ચિત્ર તમે શ્રીજી ભગવાનનું જુઓ. 100-125 વર્ષ પહેલા જૂનું પ્રાચીન ચિત્ર છે, તો શ્રીજી બાવાના ચરણ આ રીતે છે. નૃત્યની મુદ્રા છે, એમાં રાસનો ભાવ પણ છે. નિકુંજનાયકનું સ્વરૂપ છે. નિકુંજના દ્વાર પર ઠાડા રહી સ્વામીજીની પ્રતીક્ષા કરે છે. નિકુંજનાયકમ વંદે કોટી કંદર્પ સુંદરમ ભક્તા કારણ વામ ઉર્ધ બાહુ શ્રીનાથ કોમલમ. શ્રીજી બાવાના સ્વરૂપના સુંદર ભાવો પ્રગટ કર્યા છે.
એ રીતે શ્રી મહાપ્રભુજી શ્રીનાથજીના સ્વરૂપનું જ્ઞાન વ્રજ ભક્તોને કરાવી રહ્યા છે. એ શ્રીજી બાવાનું વાંગમય સ્વરૂપ એટલે શ્રીમદ ભાગવત. શ્રીમદ ભાગવતજીમાં નવધા ભક્તિ છે. પ્રથમ શ્રવણ ભક્તિ અને એનું પ્રતીક છે સર્પ. શ્રીનાથજીની પીઠિકામાં સર્પ છે. સર્પનું નામ છે ચક્ષુશ્રવા. પલ્લાના કીર્તનોમાં જ્યારે ઠાકોરજી ચંદનનું પલ્લું ધારણ કરે ત્યારે કીર્તન ગવાય ચક્ષુશ્રવા કો પ્રિય પલના. ચક્ષુશ્રવા એટલે સર્પને કાન ન હોય, સર્પ પછી આંખોથી સાંભળે અને એને ચંદન પ્રિય છે. શ્રીનાથજીની પીઠિકામાં જ્યારે સર્પના દર્શન કરીએ ત્યારે પ્રભુ આપણને શ્રવણ ભક્તિનું દાન કરે છે. જો હંમેશા કહું છું સીધે સીધા દર્શન ના થાય, ક્યારે મનોરથ હોય, સજાવટ હોય, બધું સાહિત્ય લીલાત્મક છે. બધાનું દર્શન કરી મુખારવિંદ સુધી પછી છેલ્લે દર્શન થાય. ભક્તિનો પ્રારંભ થાય છે શ્રવણ ભક્તિથી. પુષ્ટિ માર્ગમાં શ્રવણ ભક્તિ સાધન પણ છે ને ફલરૂપ પણ છે. દાખલા તરીકે શ્રવણ કરીએ તો ભાવ થાય સાધન, અને પછી એવો ભાવ દ્રઢ થઈ જાય કે જીવ કથા સાંભળ્યા વગર ન રહી શકાય, તો માનો ફલરૂપ ભક્તિ થઈ ગઈ. બીજી ભક્તિ છે કીર્તન. એના સૂચક છે શુક. શ્રીજી બાવાની મસ્તકની ઉપર શુકનું ચિહ્ન છે. એ નિત્ય લીલામાં સ્વામીજીનું અત્યંત પ્રિય લીલા સુખ છે. અહર્નિશ ભગવત લીલાનું ગાન કરે છે. પ્રિયને ઠાકોરજી ચરણમાં સ્થાન આપે, પણ આ પ્રિયના પ્રિય છે એટલે મસ્તક પર સ્થાન આપ્યું છે. શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરે છે ગુણ ગાને સુખાવાપ્તે ગોવિંદસ્ય પ્રજાયતે. ગોવિંદનું ગુણગાન એનું પ્રતીક સુખ છે. અને સુખના દર્શન કરીએ આપણે ત્યારે પ્રભુની કીર્તન ભક્તિ દ્રઢ થાય. ત્રીજી ભક્તિ સ્મરણ ભક્તિ. કંદરામાં જે મુનિનું સ્વરૂપ છે એ શ્રવણ ભક્તિનું નિરૂપણ કરે છે. અહર્નિશ પ્રભુની કંદરામાં બેઠા બેઠા પ્રભુનું સ્મરણ કરી રહ્યા છે. જ્યારે મુનિના દર્શન કરીએ શ્રવણ ભક્તિ સિદ્ધ થાય. જો શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરે છે, શ્રવણ કરતા કરતા જેવું સ્મરણ કરે છે, સહેજ શુદ્ધિથી થવા લાગે. એ સ્મરણ કરવા માટે પ્રયાસ ના કરવો પડે, જપ કરવા માટે પ્રયાસ કરવો પડે. જેમ મન પ્રભુમાં લાગ્યું, શુદ્ધિ આવી અને અનાયાસે મનમાં સ્મરણ થવા લાગે, જ્યારે એનું દર્શન કરીએ સ્મરણ ભક્તિ સિદ્ધ થાય. ચોથી છે પાદ સેવન. મેષ એટલે શ્રીજી પીઠિકામાં ઘેટું મેષનું ચિહ્ન છે. ઘેટાનો સ્વભાવ કેવો આપણે કહીએ ને ગુજરાતીમાં ગાડરિયો પ્રવાહ. એક ઘેટું આગળ ચાલે, બધા એને પાછળ અનુસરણ કરે, પગલે પગલે ચાલે. આ ઘેટાઓ રસ્તો ના જુએ, આગળ વાળા ઘેટાના પગ જુએ. આગળ વાળું ઘેટું જાય ને પગ જોઈને પાછળ પાછળ ચાલે. એટલે દાસભાવમાં શરણની ભાવના એ મુખ્ય છે. ઘેટાનું ચિહ્ન જોઈએ ત્યારે પાદ સેવન ભક્તિ સિદ્ધ થાય. પાંચમી ભક્તિ છે અર્ચન ભક્તિ. પ્રભુની કંદરામાં મયુરનું ચિહ્ન છે, અર્ચન ભક્તિનું સૂચક છે. અર્ચનનો અર્થ થાય કે અતિશય જે પ્રિય હોય પ્રભુને અર્પણ કરવું. પ્રભુને મયુરનું પીછ અતિશય પ્રિય છે. બરહા પીડમ નટવર વપુ કર્ણયો કર્ણિકારમ. મયુરની પાસે ઉત્તમમાં ઉત્તમ વસ્તુ એનું પીછું છે જે પ્રભુને અર્પણ કર્યું છે. પ્રભુ ઉત્તમ વસ્તુના ભોગતા છે. આપણી પાસે જે કોઈ ઉત્તમ સામગ્રી હોય એ પેલા પ્રભુને સમર્પિત કરવી જોઈએ. ઘણી વાર મેં ઘણા લોકોને જોયા છે, ઘરમાં ઘણી બધી વસ્તુઓ પડી હોય, વર્ષોથી એમને પડી હોય, આમ જૂનું થયું, કામ ન લાગ્યું હોય, કામની ના હોય, આ ઘણા સમયથી પડ્યું છે, હવેલીમાં પધરાવી દો ને. જે નકામું લાગે એ બધું ઠાકોરજીને ગુરુને ધરવાનું. ઉત્તમમાં ઉત્તમ વસ્તુ પ્રભુને ધરવી જોઈએ. કોઈ એમ કે ના કામનું નથી, નકામું છે, પ્રભુને ધરી દો, એમ લાગે કે ભાઈ તારું પણ એવું જ છે. નકામું આ ધરતી પર આવ્યો લાગે, સાવ કઈ કામનું નથી. કોઈનું અનુકરણ ના કરો. પ્રેમ એ સર્વોચ્ચ અવસ્થા છે. જો પ્રભુને સ્નેહ કરો તો હંમેશા સ્નેહીને ઉત્તમ વસ્તુ ધરવી જોઈએ. પછી આવે વંદન. શેષનાગ વંદન ભક્તિનું સૂચક છે. સદાય પ્રભુને ચરણમાં વંદન કરતા રહે છે. ઠાકોરજી પોઢે પણ શેષ શૈયા પર પોઢે છે. સાતમી દાસ્ય ભક્તિ. બે ગાયો છે, બે ગાયોનું યુગ્મ છે. એક દાસ્ય ભક્તિ ને બીજું આત્મનિવેદન ભક્તિનું સૂચન કરે છે. દાસ્ય એટલે સ્વામીની ઈચ્છા પ્રમાણે રહેવું. પ્રભુ જ્યારે ગાયો ચરાવવા પધારે ત્યાં ગાયો જાય. દાસ્ય ભક્તિમાં સ્વતંત્રતા મટી જાય છે. શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરે છે અભિમાનસ્ય સંત્યાજ્ય સ્વામ્ય ધીનત્વ ભાવના. હું મારા ઠાકોરજીને આધીન છું, સ્વતંત્ર નથી. એ દાસનો ધર્મ છે. નવમી છે આત્મનિવેદન ભક્તિ, કે જેને પોતાનું સર્વસ્વ સમર્પણ કરી પ્રભુનો આશ્રય કર્યો. ઠાકોરજી વેણુનાદ કરે ત્યારે કર્ણ પુટે દિવંત્ય, આ કાનને પાત્ર દોના બનાવી અને અધર સુધાને એ ગાયો ઝીલે છે. નવમી સખ્ય ભક્તિ. સિંહ એનું સૂચન કરે છે, જે અંતરંગતા સિદ્ધ કરી નિકુંજ દ્વારના પ્રવેશ પર રહી
પ્રભુના ભક્તોને પ્રભુ સુધી પહોંચાડે છે ને ભક્તિની રક્ષા પણ કરે છે, ભક્તોને અભયનું દાન કરે છે. એ નવ ચિહ્નો છે એ નવધા ભક્તિનું સૂચન કરે છે. એ રીતે શ્રી મહાપ્રભુજી શ્રીજી બાવાના એક એક સ્વરૂપને લીલાનું વર્ણન કરી રહ્યા છે. ખીર એટલે સુખ, તન એટલે દેહ. આજે લીલા ગુણગાન કરે એ બધા જ સુખદેવજીનું સ્વરૂપ કહેવાય છે, જે પ્રભુની લીલા ગુણગાનના વર્ણન કરતા હોય. ભાગવતજીમાં તો સુખદેવજીએ દિવસ એકાર્ધની લીલા ઉત્તરાકોર પ્રતિ ખાલી અડધા દિવસની લીલા ગાઈ છે, પણ પ્રભુની લીલા તો અનંત છે. સુખદેવજી પાસે 7 દિવસની સમય મર્યાદા છે, કેમ કે પરીક્ષિતનો 7 દિવસમાં ઉદ્ધાર કરવાનો છે. ના અષ્ટચાપ ભગવતીઓ પાસે કોઈ સમય મર્યાદા નથી. નિત્ય લીલા નિત્યનો ઉત્તમ શ્રુતિ ન પામે પાર. બીજો અષ્ટસખા પ્રભુના દરેક લીલાના સાક્ષી પણ છે અને સહાયક પણ છે. બધી લીલાનો એમને અનુભવ છે. ત્રીજું પરીક્ષિત મુમુક્ષુ છે, મોક્ષ પ્રાપ્તિ માટે બેઠો છે. એ પ્રમાણે લીલાનું વર્ણન સુખદેવજીએ કર્યું છે. એનું ફળ મુક્તિ છે. જ્યારે અષ્ટસખાઓ પ્રભુના આનંદ માટે લીલાઓ શ્રવણ કરાવે છે, એનું ફળ ભજનાનંદની પ્રાપ્તિ છે. સ્વયં પ્રભુને શ્રવણ કરાવી રહ્યા છે. એટલા માટે જ આ બધા જ કીર્તનયા એ સુખદેવજીના હોશ જ મનાય છે. જે લીલાઓ ભાગવતજીમાં નથી વર્ણવી અનંત લીલાઓ આ ભગવતીઓએ કીર્તનોમાં ગાઈ છે. બીજું શ્રીજી બાવાની પીઠિકમાં એક બાજુ 2 મુનિના ચિહ્ન છે અને એક બાજુ 1 મુનિ છે. એ ધર્મ, અર્થ અને કામનું પ્રતીક છે. એ ધર્મ, અર્થ, કામ, મોક્ષ એ લૌકિક પુરુષાર્થ નથી. શ્રી મહાપ્રભુજી 4 પુરુષાર્થોનું અલૌકિક સ્વરૂપ સમજાવે છે. પુષ્ટિ માર્ગે હરેર દાસ્યમ ધર્મ, અર્થો હરિરેવહી. ધન સ્વયં પ્રભુ, કામ હરિદિદુક્ષૈવ, નિત્ય હરિદર્શન લાલસા અને મોક્ષ કૃષ્ણસ્ય ચેત ધ્રુવમ. પ્રભુની શરણાગતિ, પ્રભુના દાસ થવું એ મુક્તિ છે. શ્રીનાથજીની પીઠિકામાં મુક્તિનું ચિહ્ન નથી, કેમ કે ભક્તિ માર્ગમાં મુક્તિને તો પ્રભુના પર નોછાવર કરી વારીને ફેંકી છે. જેને આ મુક્તિ જોઈતી હોય તો લઈ જાય. અમારે મુક્તિ નહીં, અમારે તો ભક્તિ જોઈએ છે. વૈષ્ણવ જન તો મુક્તિ ન માગે, માગે જન્મો જન્મ અવતાર રે. નિત્ય સેવા નિત્ય કીર્તન ઉત્સવ નિરખવા નંદ કુમાર રે. બીજું કામના, નિત્ય હરિદર્શન લાલસા. એક પુષ્ટિ જીવના મનમાં પ્રભુના દર્શનથી વધારે બીજી કઈ લાલસા હોઈ શકે? એટલા માટે 3 મુનિ છે, ધર્મ, અર્થ અને કામ. શ્રીનાથજીની પીઠિકામાં સિંહનું ચિહ્ન છે. આ નરસિંહ શ્રીનાથજીના નિકુંજના દ્વાર પર બેસીને ચોકી કરે છે. પ્રભુની સન્મુખેથી કોઈ ભગવતી આવે તો નરસિંહજી એમને ભગવતી રૂપે દેખાય, ભક્તોને પ્રભુની સન્મુખ કરે. પણ यदि કોઈ આસુરી કે લૌકિક જીવ આવે તો સિંહ રૂપે ભયંકર બનીને ભય પમાડીને પ્રભુથી વિમુખ કરી દે છે, દ્વારથી પાછો મોકલી દે છે. એટલે પ્રભુના જે જીવ છે એ પ્રભુની નિકુંજમાં નિર્ભય બનીને વિહાર કરી શકે એ સેવા નરસિંહજીની છે. અને એટલા માટે શ્રીજી બાવા પણ વાઘનખ ધારણ કરે છે. ત્રીજું મયુર નિષ્કામ ભક્તોના પ્રતીક રૂપે છે. અથવા તો તમે જો મયુરો જ્યારે મત્ત બને ત્યારે કળા કરીને નૃત્ય કરતા હોય છે, એમ પ્રભુ પણ મયુરનું પીછ ધારણ કરીને બતાવે છે કે હું પણ રસમત્ત છું અને મારા નિજજનોને એ અલૌકિક રસનું દાન કરવા માટે વૃંદાવનમાં વિહાર કરું છું. પાંચમું મેષ એટલે ઘેટું. તમે જો 12 રાશિમાં મેષ રાશિ છે. ઘેટું એ કાલનું પ્રતીક છે. પ્રભુને જે સમયે જે લીલા કરવી હોય એ અનુસાર કાલનું સર્જન કરે છે. આ સૃષ્ટિ કાલને આધીન છે, પણ કાલ પ્રભુને આધીન છે. જો મહારાષ્ટ્રના સમયે ઠાકોરજીએ પોતાની લીલાને અનુકૂળ કાળનું નિર્માણ કર્યું, 6 મહિનાની રાત્રિ કરી નાખી. આપણે ત્યાં 12 મહિનામાં 6 ઋતુ બદલાય છે, પણ પ્રભુ માટે તો એક જ દિવસની લીલા છે.
ઋતુ પણ પ્રભુની લીલાને અનુકૂળ બની જાય છે. એટલે ચર્ચા થઈ હતી ને કે બ્રજમાં ગમે ત્યારે ઋતુમાં પરિવર્તન થાય. કીર્તન આવે છે ને, લલિત બ્રજ દેશ ગિરિરાજ રાજે, ખટ ઋતુ રહત સદા. મેષ છે લીલાને અનુરૂપ કાલનું નિર્માણ કરે છે. છઠ્ઠો ચિહ્ન છે શેષનાગ, સંકર્ષણ શૈયારૂપ છે. ત્યાર પછી બે ગાય, પૃથ્વી અને ધર્મનું સ્વરૂપ છે. શ્રીજી બાવાની પીઠિકામાં એક શંખનું ચિહ્ન છે. દક્ષિણાવર્ત શંખ એ મંગલનું સૂચક છે. પ્રભુના દર્શન સર્વને મંગલ આપનારા છે. બીજું, ગિરિરાજજીની કંદરામાં શ્રીજી બાવા બિરાજે છે અને ઉપરના ભાગમાં ભાવાત્મક સ્વરૂપે શ્રી યમુનાજી બિરાજે છે. કેમ કે શ્રી ગિરિરાજજી અને યમુનાજી પ્રગટ સ્વરૂપે નિત્ય લીલામાં છે. બીજી રીતે જોઈએ તો શ્રીજી બાવાના સ્વરૂપમાં સમગ્ર બ્રજમંડળ બિરાજે છે. કંદરા સહિત શ્રીજી બાવાના સ્વરૂપનું દર્શન કરીએ તો માનવ વૈષ્ણવને સમગ્ર બ્રજ યાત્રાનું ફળ પ્રાપ્ત થાય છે. કારણ ઠાકોરજી પોતે આજ્ઞા કરે છે બ્રજ માટે, યહ સબ મેરો અંગ, સમગ્ર બ્રજ મારા અંગ સ્વરૂપે છે. એટલે હંમેશા દર્શન કરીએ ત્યારે ઠાકોરજીના એક એક ચિહ્નના દર્શન કરીને પછી ઠાકોરજીના સ્વરૂપના દર્શન થાય. એ મનોરથાદીઓ હોય તો એક એક સજાવટના દર્શન કરવા જોઈએ, પછી પ્રભુના દર્શન કરવા જોઈએ. કેમ કે આપણે ભાવ અનુસાર સજાવટ કરીએ છીએ ત્યાં સુધી સજાવટ છે, પણ જેવા પ્રભુ એમાં પધારે ત્યારે બધે લીલા સામગ્રી પ્રત્યક્ષ રૂપે પ્રગટ થઈ જાય છે પ્રભુને સુખ દેવા માટે. પછી એ સજાવટ નથી રહેતી, પછી એ મનોરથ બની જાય છે. એટલે પ્રભુની લીલા, પ્રભુનું લીલા ધામ, પ્રભુનો લીલા પરિકર, ભક્તો, આ બધું ભગવદ રૂપ છે. આ બધાને ક્યારે ભેદ દ્રષ્ટિથી ન જોવા. આ બધો જ પ્રભુના શ્રીઅંગનો વિસ્તાર છે. જો આપણે ત્યાં ઠાકોરજીના હૃદયમાંથી સ્વામીજીનું પ્રાગટ્ય થયું, સ્વામિનીજીમાંથી ચંદ્રાવલીજીનું પ્રાગટ્ય થયું, એમનામાંથી લલિતાજીનું પ્રાગટ્ય થયું. સમગ્ર લીલા પરિકર પ્રભુના શ્રીઅંગમાંથી પ્રગટ થયો. એટલા માટે આ બધો જ ભગવદ અંગરૂપ બનાવે છે. ઠાકોરજીમાં એમના પરિકરમાં કોઈ ભેદ નથી. તે રીતે આપણે દર્શન કરી રહ્યા હતા. શ્રી મહાપ્રભુજી શ્રીજી બાવાની સ્વરૂપ ભાવના બ્રજવાસીઓને સમજાવે છે. મોડી રાત સુધી બધી ચર્ચા ચાલતી રહી. શ્રી મહાપ્રભુજી બ્રજવાસીઓને આજ્ઞા કરી, હે બ્રજવાસીઓ, તમારા ભાગ્યનું શું વર્ણન કરું? વેદોમાં, પુરાણોમાં જે ભવિષ્યવાણી કરેલી છે લાખો વર્ષ પહેલા, એ અલૌકિક પળના તમે સાક્ષી બનવા જઈ રહ્યા છો. આ ગિરિરાજમાંથી સાક્ષાત પરબ્રહ્મ રસો વૈશ્ય શ્રીજી બાવાનું પ્રાગટ્ય થશે અને એ પ્રભુની પ્રાગટ્ય લીલાનું તમે દર્શન કરશો. જે સ્વરૂપની સેવા શ્રી નંદરાયજીને શ્રી યશોદાજીએ કરી છે એમના તમને દર્શન થશે. તમારા ભાગ્યનું શું કહું? મોડી રાત સુધી સત્સંગ ચાલો, સત્સંગ કરીને બધા ઘેર ગયા, પણ આજે કોઈને ઊંઘ નથી આવતી. બધાના હૃદયમાં એ પર્વતના દેવના દર્શન કરવાની લાલસા હતી, ઉત્સુકતા હતી. પ્રાતઃકાલે સદુ પાંડે, એમની પત્ની ભવાની, એમની પુત્રી નરો, ભાઈ માણિકચંદ પાંડે, એમની વૃદ્ધ માતા, અન્ય બ્રજવાસીઓને સાથે લઈ અપરસમાં સ્નાન કરી શ્રી વલ્લભની સન્મુખ આવ્યા. જમનાવતાના ધર્મદાસ અને કુમનદાસ તો ત્યાં જ રોકાઈ ગયા હતા. આંડિયોર ગામના અનેક બ્રજવાસીઓ આવ્યા. રામદાસ ચૌહાણ પણ ગુફા છોડીને આવ્યા હતા. એમની પ્રસન્નતાનો પાર ન હતો. પ્રભુએ મને આજ્ઞા કરી હતી કે તું શ્રી વલ્લભની શરણમાં જજે તો તને મારી સેવા મળશે. શ્રી મહાપ્રભુજીએ આ બધા જીવોને શરણમાં લીધા, નામ અને નિવેદન કરાવ્યું. સદુ પાંડે શ્રી મહાપ્રભુજીને વિનંતી કરી, કૃપાનાથ, શિખર પર વહેલા પહોંચવા માટે મારા ઘરની આગળથી એક સાંકડો રસ્તો જાય છે.
એ માર્ગ પર ચાલતા ચાલતા આપણે દેવ દમન સુધી જલ્દી પહોંચી જઈશું. એ જ માર્ગથી નરો દરરોજ પ્રભુને દૂધ રોગાવા જતી હતી. જો આપની આજ્ઞા હોય તો એ માર્ગથી આપણે ચાલીએ. અનેક વ્રજવાસીઓ માટલા ભરી ભરીને દૂધ દહીં ગોરસ લાવ્યા હતા. આજે બધાના હૃદયમાં આનંદ સમાતો ન હતો. શ્રી ગિરિરાજજીને પણ અતિશય તાપ હતો કે વર્ષોથી પ્રભુ મારી ભીતર રમણ કરી રહ્યા હતા. એમને બહાર પ્રગટ કરવા માટે શ્રી વલ્લભ પધારશે. શ્રી વલ્લભ તળેટીમાં ખડા રહ્યા. શ્રી ગિરિરાજજીને સાષ્ટાંગ દંડવત પ્રણામ કર્યા. વર કન્યાનું પ્રથમ મિલન થવાનું હોય તો યાદગીરી માટે બંને એકબીજાને કઈ ગિફ્ટ આપતા હોય છે. એ લાઈફ ટાઈમની યાદગીરી હોય. શ્રી મહાપ્રભુ વિચાર્યું કે પ્રભુ સાથે મારું પ્રથમ મિલન થયું છે. શ્રી મહાપ્રભુજીએ પોતાના કંઠમાં કંઠેશ્વરી ધારણ કરી હતી. એ આપના માતોશ્રી શ્રી ઇલમ્મા ગારુજી આપને આપી હતી. આ કંઠેશ્વરી પોતાના કંઠમાંથી કાઢી શ્રી મહાપ્રભુજીએ શ્રીનાથજીના કંઠમાં ધરાવી છે. શ્રીનાથજી પ્રસન્ન થયા અને કહે છે આ કંઠેશ્વરી આજે પણ શ્રીજી બાબા નિત્ય ધારણ કરે છે. સાંજે શહેરમાં બધા શિંગાર વડા થઈ જાય છે પણ આ કંઠેશ્વરીને ઠાકોરજી ક્યારે પણ વડા કરતા નથી. અંગવસ્ત્ર થાય ત્યારે શેઠ બાજુમાં સરકાવી દેવાય, ક્યારે પ્રભુને વડા કરતા નથી. કેશનો દોરો તૂટી જાય, કોઈ કારણસર જો ખંડિત થાય તો જ્યાં સુધી ફરીથી સિદ્ધ થઈને ના આવે, પરવાઈને ના આવે ત્યાં સુધી ઠાકોરજી શિંગાર ન ધરે, આરોગ્ય પણ નહીં, જારીજી પણ સરાવી લેવામાં આવે. આ પ્રથમ મિલનની સ્મૃતિમાં શ્રીજી બાવાને પણ આ કંઠેશ્વરી અત્યંત પ્રિય છે. પૂર્ણ રૂપે આજે ઠાકોરજી પ્રગટ થયા. સમગ્ર વ્રજવાસીઓના હૃદયમાં આનંદ આજે સમય નથી રહ્યો. ત્યાં શ્રીજી બાવે આજ્ઞા કરી, વલ્લભ અહીંથી 4 ડગલા દૂર ગિરિરાજજીની કંદરામાં મારું બીજું સ્વરૂપ બિરાજે છે. એ સ્વરૂપને આપ પ્રગટ કરો. શ્રી મહાપ્રભુજી થોડા આગળ પધાર્યા અને આપે દર્શન કર્યા કે ગિરિરાજજીની કંદરામાં કોટી કંદર પલાવન યુક્ત પ્રિયા પ્રીતમ પોતાની રસલીલામાં નિમગ્ન છે. પ્રભુની 4 ભુજાના દર્શન થાય છે. 2 ભુજા ઠાકોરજીની છે ને 2 ભુજા સ્વામીજીની છે. એકબીજાને આશ્લેષ આપી રહ્યા છે. આ લીલાનું વર્ણન અષ્ટસખાઓએ કર્યું. પૌઢે પ્રેમ કે પર્યંક સુરત રસ में मग्न दो लेत भरी भरी अंक कोक कला प्रवीण वीरत उठत भाव तरंग कृष्णदास प्रभु गोवर्धन धर जीत मुदित आनंद. આ સ્વરૂપના દર્શન કરી શ્રી મહાપ્રભુજી 3 ઘડી સુધી મૂર્છિત થઈ ગયા છે, રસાવેશમાં રહ્યા છે. કેમ કે શ્રી મહાપ્રભુજી સ્વામીની સ્વરૂપ છે. એટલા માટે પોતાની જ લીલામાં રસ નિમગ્ન થઈ ગયા. 3 ઘડી પછી શ્રી મહાપ્રભુજી સ્વસ્થ થયા. શ્રીનાથજી આજ્ઞા કરી, જો આ સ્વરૂપ એટલે અહીંયા બિરાજતા નિકુંજ નાયક શ્રી દ્વારકાધીશ સ્વરૂપ. કાલે કહ્યું તો બંને શ્રીનાથજી ને શ્રી દ્વારકાધીશજી એક જ લીલાના 2 સ્વરૂપ છે. શ્રીજી બાવા નિકુંજના દ્વાર પર ઠાડા છે. શ્રી દ્વારકાધીશ પ્રભુને પ્રિયા પ્રીતમના રમણનું યુવલ સ્વરૂપ. કાંદેજવલીના વૈષ્ણવ ખરેખર ભાગ્યશાળી છો. ઘેર બેઠા સાક્ષાત શ્રીરાજીના તમને દર્શન થાય છે. પ્રસંગ અનુસાર શ્રીનાથજીના ચરિત્ર સાથે શ્રી દ્વારકાધીશજી પ્રભુનું ચરિત્ર પણ આપણે શ્રવણ કરતા જઈશું. ઠાકોરજી આજ્ઞા કરી, શ્રી વલ્લભ મેં આપને ઝારખંડમાં આજ્ઞા કરી હતી એ પ્રમાણે આપને પાઠ પધરાવો. મારી સેવાનો પ્રકાર આપ પ્રારંભ કરો. શ્રી ગિરિરાજજીના શિખર ઉપર એક નાનકડું મંદિર સિદ્ધ થયું. શ્રી મહાપ્રભુજીએ વ્રજવાસીઓને પૂછ્યું, તમારામાંથી શ્રીનાથજીની સેવા કોણ કરશે?
બધા વિચારમાં પડ્યા. અત્યાર સુધી તો અમે સ્થિર અચલ પ્રતિમાની પૂજન કર્યું છે, ઉપાસના કરી છે. અરે આ તો હરતા ફરતા બોલતા ઠાકોર છે. અમને તો એની સેવાની કોઈ સમજણ નથી. અમે કેવી રીતે સેવા કરી શકીએ? જો અહીં શ્રીજી બાવાએ પોતાના લીલા પરિકર, લીલા સામગ્રી પહેલાથી જ પ્રગટ કરી રાખી છે. શ્રી મહાપ્રભુએ આજ્ઞા કરી, તમારામાંથી રામદાસ ચૌહાણ કોણ છે? ત્યાં જ વ્રજવાસીઓના ટોળામાંથી ચાલતા ચાલતા એ રામદાસ ચૌહાણ આગળ આવ્યા. કૃપાનાથ, હું રામદાસ ચૌહાણ છું. શ્રી મહાપ્રભુજી કહ્યું, તમે એ જ રામદાસ ચૌહાણ છો ને? કે ઘેર ઘેર જઈને ભિક્ષામાં તમે કૃષ્ણને માંગતા હતા, કોઈ મને કનૈયો આપી દો, કોઈ મને કાનુડો આપી દો. આજે ભિક્ષામાં હું તમને પ્રભુની સેવા આપું છું. આજથી મારા શ્રીજી બાબાની સેવા તમે કરશો. રામદાસજી કે મારા કેવા સૌભાગ્ય છે કે પ્રભુની સેવા કરવાનો અવસર મને મળ્યો. આંખોમાંથી પ્રેમના અશ્રુની ધારા વહેવા લાગી. કેવા લાગ્યા, કૃપાનાથ, હું અબોધ છું, અજ્ઞાની છું. સેવાની રીતમાં મને કોઈ સમજણ પડતી નથી. શ્રી મહાપ્રભુએ આજ્ઞા કરી, રામદાસ ચિંતા ન કરો, સેવાની બધી રીતિ સ્વયં શ્રીનાથજી તમને સમજાવી દેશે. એમ કહી શ્રી મહાપ્રભુજીએ રામદાસ ચૌહાણને ઉપરનો ઓઢાડ્યો અને સેવા સોંપી શ્રીજી બાવાની. વિક્રમ સંવત 1549 ના શ્રાવણ સુદ 13 ના શુભ દિવસે શ્રી ગોવર્ધનનાથજીને પાઠ પધરાવ્યા છે. ઝાલર ઘંટા વાગી રહ્યા છે, શંખનાદ થઈ રહ્યો છે. શ્રી મહાપ્રભુજીએ પાઠ પધરાવી તિલક કર્યો, વિધિસર સેવાનો ક્રમ પ્રારંભ કર્યો. પાઠ પરતની આપને ધરાવ્યા, મોરપીછની ચંદ્રિકા મસ્તક પર ધરાવી, ગુંજાની માળા ધરાવી. સદુ પાંડે તથા અન્ય બ્રજવાસીઓને આપે આજ્ઞા કરી, પોતપોતાની સાથે જે બધા દૂધ દહીં ગોરસ લાવ્યા હતા, બધી સામગ્રીનો ભોગ ધરાવ્યો. શ્રી મહાપ્રભુજી પોતે સામગ્રી સિદ્ધ કરી અને પ્રથમવાર શ્રીજી બાબાને અન્નપ્રાશન કરાવ્યું છે. આજે શ્રીજી બાબા પ્રેમથી શ્રી વલ્લભના શ્રીયસની સામગ્રી આરોગી રહ્યા છે. આટલા વર્ષો સુધી કેવલ વ્રજવાસીઓનું દૂધ દહીં ગોરસ આરોગ્યા છે. મનોહાર કરીને શ્રી મહાપ્રભુજી એક સામગ્રી રોગાવી રહ્યા છે. મહાપ્રભુજી રામદાસ ચૌહાણને આજ્ઞા કરી કે નિત્ય તમે સવારે ગોવિંદકુંડમાં સ્નાન કરી જલનું એક પાત્ર ભરીને લાવજો. એ જલથી શ્રીજી બાબાને સ્નાન કરાવી અંગ વસ્ત્ર કરાવો. અને આજે જેવી રીતે તમે શૃંગાર કર્યો છે એમ તમે નિત્ય શૃંગાર ધરાવજો. ભગવદ ઈચ્છાથી જે કઈ સામગ્રી પ્રાપ્ત થાય એ તમે પ્રભુને અરોગાવજો. અને પ્રભુને ધરાવ્યા પછી મહાપ્રસાદથી તમારો નિર્વાહ કરજો. દૂધ દહીં ગોરસ તો બ્રજવાસીઓ નિત્ય લાવે છે, તેની ચિંતા કરવાનું કોઈ કારણ નથી. શ્રી મહાપ્રભુએ આજ્ઞા કરી સદુ પાંડે ને, પાંડેજી, આ શ્રી ગોવર્ધનધર અમારું સર્વસ્વ છે, આ અમારી સર્વોપરી નિધિ છે. અરે આ તો ત્રિલોકના નાથ છે, છતાં બાલ ભાવથી તમે એમની સેવા કરતા રહેજો. રામદાસ ચૌહાણ ભીતરની સેવા કરશે, તમે બધા બહારની સેવામાં તત્પર રહેજો. જેમ મારા પ્રભુ પ્રસન્ન રહે એ રીતે તમે બધા કરજો. આ દેવ દમન તમારા બધાનું કલ્યાણ કરશે. એમના દર્શન કર્યા વગર મહાપ્રસાદ લેતા નહીં. સદુ પાંડે કે કૃપાનાથ, આપે જે આજ્ઞા કરી એ પ્રમાણે અમે કરીશું. શ્રી મહાપ્રભુ કે અરે પેલી નરો ક્યાં ગઈ? નાનકડી નરો આવી, કૃપાનાથ હું આ રહી. શ્રી વલ્લભ કે જો નરો, તારા હાથનો દૂધ
કેટલા સમયથી પ્રભુ આરોગ્ય છે તો મારા પ્રભુને અત્યંત પ્રિય છે. આ તો નાનું બાળક છે, નટખટ છે, બાલ લીલાઓ કરશે છતાં તું એ બધું ધ્યાન રાખજે. કૃપાનાથ, આપની કૃપાથી જે મારાથી બનશે હું ટેલ કરીશ. હું એમને સંભાળી લઈશ. ભલે નટખટ હોય, આપ જરાય ચિંતા ના કરશો. કુમન દાસીને બોલાવ્યા. અરે કુમન, અહીંયા આવો. સાંભળ્યું છે તું બહુ સુંદર કીર્તનનું ગાન કરે છે, તારો કંઠ બહુ સુંદર છે. મારા પ્રભુ તો રસિક શિરોમણી છે. ગાયન, વાદન, નૃત્ય અને અનેક અટપટી લીલાના બહુ શોખીન છે. તો નિત્ય મારા પ્રભુને કીર્તન સંભળાવજે. તારા કીર્તનથી મારા પ્રભુ રીઝી જશે. તમારા બધા વ્રજવાસીઓની આડીથી મારા પ્રભુ સદાય પ્રસન્ન રહેશે. અનેક પ્રકારનું સુખ તમને આપશે. કૃપાનાથ, જેવી આજ્ઞા. એમ કહેતા તાનપુરો લઈને કુમનદાસજી બેસી ગયા. કુમનદાસજીના મુખમાંથી કીર્તનની સરવાણી વેવા લાગી. શ્રીજી બાબાના મુખારવિંદના દર્શન કરતા કરતા